આય ભગા સરપંચ આય આય આયા જોવો ને એમ નહીં કાલ કોણ મહેમાન આવ્યું તું ભગા ઘરે તારી? હા મહેમાન આવ્યા હતા કાલ મોટા બેન આવ્યા હતા ને. ઠીક મોટા બેન આવ્યા એમ નહીં દેખાડો તો જાજો સંભળાતો જાય મોડે સુધી દેખાડો તારા ઘરમાં સંભળાતો હતો. આટલી બધી બાજતા એવું લાગતું હતું શું માથા કોઈ ચાલતી હતી કઈ મોટા બેન આવી એમને? ભૂરા કાકા તમે મારા ઘરની જ ધ્યાન રાખો. હવે મેં કેટલા વાગ્યા સુધી દેખાડો કર્યો તો શું દેખાડો કર્યો તો અહીંયા જ કાન હતો કાકા. હવે આખો દિન થાયકા પાયકા પછી હાંજે તેરી વરી જતા હો તો હુઈ જતા હો તો ઈ કાન અહીંયા માંડીને સાંભળતા હોય ભગવાન ઘરમાં શું દેખાડો થાય. એલા તારા ઘરમાં ધ્યાન ન રાખતા હોય પણ આ તો એમ શું માથા કોઈ શું હતી મોટા બેન? હવે એમાં કાંઈ નહોતું. હવે મોટા બેન કે હમણે ખીહેર આવે છે ને તો ખીસડામાં કે મોરલા વાળો કબાટ દઈ ગયો. એ રામાયણ હતી બીજું કાંઈ નહોતું. ઠીક પછી આપી દેવાય ને બેન વાયરે માથા કોઈ થોડી કરવાની હોય ભલામણ. તું સરપંચ છો હવે તમે ભૂરા કાકા હવે સક્રમ લાગો છો. હવે ઈ મારી બાનો કબાટ હોય તો બેન માગે તો દઈ દેવાય. હવે મારે ઈ કેમ દઈ દેવો? એટલે કાંઈ અમે સક્રમ નથી ભલામણ. આવે કાકા તારી જગ્યાએ હું હોય તો બેન માગે એ આપી દેવાય ને મોલ્લા વાળો કબાટ દેવામાં શું ભગી વહુ ન ખબર પડે? સરપંચ છે ભગી વહુ આણામાં લઈ આવી હતી. એ આણાની લીધેલી વસ્તુ થોડી કઈ બેનું દઈ દી. તમારે હવે મગજ છે કે નથી એ જ નથી ખબર પડતી. હવે એ ભગી વહુ આણામાં લઈ આવી મોલ્લા વાળો કબાટ. મારે બાનો હોય તો વળી બેન માગે તો દીએ પણ હવે ભગી વહુ નો થોડો કઈ આણાનો દેવાય. હવે ભૂરા કાકા તમે સક્રમ છો. હવે એ પછી મોટા બેન રિહાઈને વયા ગયા છે. હવે ખીચડો લીધા વિના ખીહેર નો આવું છે. મારે તો આ સરપંચમાં આવ્યો પછી ઉપાધિ વધી ગઈ છે. હવે ભગી વહુ આ રીતમાં સમજે નહીં અને આ મોટા બેન ને નહીં ખબર પડતી મોલ્લા વાળો કબાટ ન મગાય. ભગી વહુ નાણાનો છે. મારે બાનો હોય તો ઠીક છે. હવે ઈ માગીને બેઠા. હવે શું કરવાનું અમારે? કાકા સરપંચ ઉઠીને બેનું રિહાઈને જાય એ થોડું સારું લાગે. દઈ દેવાય. બાકી તમારે ક્યાં કઈ ચિંતા હતી? સરપંચમાં છો તમે તો. એક બે ગ્રાન્ટુ ના કામેડા મારો તો ભલામણ કબાટ થઈ ગયા એવા 10. બેન તો રિહાઈને ગઈ ને આયડો લીધો ખીસડો લીધા વિના ખીહેર નો. હવે સરપંચ ભોગવો બીજું શું હોય? No.